નમસ્કાર. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના એટલે કે પીએમ ઉજ્જવલા 2.0ના આ સંપૂર્ણ એક્સપ્લેનરમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે આ યોજનાની A to Z માહિતી મેળવવાના છીએ. આ એક એવો માસ્ટર ક્લાસ છે જ્યાં યોજના શું છે, એના અદ્ભુત ફાયદાઓ કયા છે અને અરજી કરવાની આખી પ્રક્રિયા શું છે એ બધું જ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. હવે આ યોજના પાછળનો મુખ્ય વિચાર શું છે? વર્ષોથી આપણે જોયું છે કે ગામડાઓમાં અને ગરીબ પરિવારોમાં રસોઈ બનાવતી વખતે લાકડા કે કોલસાના ધુમાડાથી મહિલાઓના સ્વાસ્થ્યને કેટલું ગંભીર નુકસાન થાય છે. આ ધુમાડો ફેફસા માટે ઝેર સમાન છે. એટલે જ આ યોજનાનો સૌથી મોટો હેતુ એ છે કે મફત ગેસ કનેક્શન આપીને મહિલાઓને આ જીવલેણ ધુમાડાથી કાયમ માટે મુક્ત કરવી. અને હા, લાકડાનો બચાવ થશે એટલે પર્યાવરણની રક્ષા પણ આપોઆપ થશે. આ ખરેખર એક ગેમ ચેન્જર સ્કીમ છે. હવે જરા આ સફળતાના આંકડા પર નજર કરીએ. મે 2026 સુધીના રિપોર્ટ મુજબ 10 કરોડ 54 લાખથી વધુ કનેક્શન્સ ઓલરેડી અપાઈ ચૂક્યા છે. 10 કરોડથી વધુ? આ કોઈ નાનીસૂની વાત નથી. આટલા બધા પરિવારોના રસોડામાં શુદ્ધ અને ધુમાડા મુક્ત વાતાવરણ પહોંચી ગયું છે. જ્યારે કોઈ યોજના આટલી જબરદસ્ત રીતે હિટ થાય ત્યારે જ ખબર પડી જાય કે એની અસર કેટલી ઊંડી અને સકારાત્મક છે. તો આજના આપણા આ સેશનનો એજન્ડા એકદમ ક્લિયર છે. આપણે આ 5 વસ્તુઓ કવર કરીશું. પીએમ ઉજ્જવલા યોજના શું છે, એની પાત્રતા એટલે કે એલિજિબિલિટી શું છે, મળવાપાત્ર લાભો અને દસ્તાવેજો કયા છે, અરજી કરવાની સરળ પ્રક્રિયા કેવી રીતે થાય છે, અને છેલ્લે હેલ્પલાઇન અને સહાય વિશે જાણીશું. ચાલો વિભાગ 1 તરફ આગળ વધીએ. પીએમ ઉજ્જવલા યોજના શું છે અને યોજના માટેની પાત્રતા શું છે? આ યોજનાનો લાભ કોને મળી શકે એના માટે એકદમ સિમ્પલ ચેકલિસ્ટ છે. પહેલી શરત એ છે કે અરજી માત્ર ઘરની પુખ્ત વયની મહિલાના નામે જ થઈ શકે અને ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. બીજું, અરજદાર એસસી, એસટી, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ, અંત્યોદય અન્ન યોજના અથવા અન્ય પછાત વર્ગમાંથી આવતા હોવા જોઈએ. અને હા, સૌથી કડક શરત એ છે કે ઘરમાં પહેલાથી કોઈ બીજું એલપીજી કનેક્શન ન હોવું જોઈએ. બસ આટલી શરતો છે જેથી સાચી મદદ યોગ્ય લોકો સુધી પહોંચે. હવે આવીએ સૌથી રસપ્રદ ભાગ પર. વિભાગ 2, મળવાપાત્ર લાભો અને દસ્તાવેજો. આર્થિક રીતે સરકાર કેટલી મોટી મદદ કરી રહી છે તે ખરેખર સમજવા જેવું છે. નોર્મલી 14.2 કિલોના સિલિન્ડર માટે 1700 રૂપિયા અને 5 કિલો માટે 950 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ થતી હોય છે, જે અહીં પૂરેપૂરી સરકાર ભોગવે છે. આ ઉપરાંત 150 રૂપિયાનું પ્રેશર રેગ્યુલેટર, 100 રૂપિયાની પાઇપ, 25 રૂપિયાનું કાર્ડ અને 75 રૂપિયાનું ઇન્સ્ટોલેશન ચાર્જ પણ સરકાર જ આપે છે. પણ સૌથી બેસ્ટ પાર્ટ ખબર છે શું છે? પહેલો ગેસ સિલિન્ડર અને ગેસનો ચૂલો બિલકુલ ફ્રી મળે છે. મતલબ કે શરૂઆત કરવા માટે ખિસ્સામાંથી 1 રૂપિયો પણ કાઢવાનો નથી. હવે ડોક્યુમેન્ટ્સની વાત કરીએ. ગભરાવાની જરૂર નથી. બહુ લાંબુ લિસ્ટ નથી. ગેસ એજન્સી પર KYC ફરજિયાત કરાવવું પડશે. ઓળખ અને સરનામાના પુરાવા માટે આધાર કાર્ડ જોઈશે. પરિવારની વિગતો માટે રેશન કાર્ડ અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈશે. એક ખાસ વાત નોંધી લેવા જેવી છે. બેંકની પાસબુકમાં બેંકનો IFSC કોડ એકદમ ક્લિયર લખેલો હોવો જોઈએ, કારણ કે ભવિષ્યમાં સબસિડીના સીધા પૈસા એ જ ખાતામાં આવવાના છે. ચાલો હવે વિભાગ 3 જોઈએ, અરજી કરવાની સરળ પ્રક્રિયા. જે લોકોને બધું ઓનલાઈન, મોબાઈલ કે કમ્પ્યુટર પર કરવું ગમે છે તેમના માટે ઓફિશિયલ વેબસાઇટનું નામ નોંધી લેવા જેવું છે, pmui.gov.in. આ જ એકદમ સુરક્ષિત અને સત્તાવાર સરનામું છે. ઓનલાઈન અરજી કરવી ખરેખર બહુ જ સ્મૂથ છે. બસ પેલી વેબસાઇટ પર જઈને અપ્લાય ફોર PMUY કનેક્શન નામના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. અહીં એક મસ્ત સુવિધા એ મળે છે કે આપણે આપણી મનપસંદ ગેસ કંપની જાતે સિલેક્ટ કરી શકીએ છીએ. પછી ભલે તે ઇન્ડિયન હોય, ભારત ગેસ હોય કે HP. બસ કંપની પસંદ કરો, ફોર્મમાં સાચી વિગતો ભરો અને માંગેલા ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરી દો. એકદમ સરળ. પણ જો ઓનલાઈન ફાવતું ન હોય તો ઓફલાઈન રસ્તો પણ એટલો જ આસાન છે. ઘરની સૌથી નજીક જે પણ ગેસ એજન્સી હોય ત્યાં રૂબરૂ જઈને ઉજ્જવલા યોજનાનું ફોર્મ માંગી શકાય છે. એમાં બધી વિગતો ભરી ડોક્યુમેન્ટ્સની ઝેરોક્સ જોડીને એમને જ આપી દેવાની. અને હા, જે KYCની વાત આપણે કરી હતી ને, એ પણ ત્યાં એજન્સીવાળા જ કરી આપશે, એટલે કોઈ જ ટેન્શન લેવાની જરૂર નથી. હવે અંતિમ ભાગ, વિભાગ 4, હેલ્પલાઇન અને સહાય. કનેક્શન મળી ગયા પછી શું? એકવાર કનેક્શન મળી જાય પછી નવો ગેસ સિલિન્ડર એટલે કે રિફિલ બુક કરાવવું બહુ જ ઇઝી છે. લાઇનમાં ઊભા રહેવાનો જમાનો હવે ગયો.
હવે તો માત્ર એક મિસ કોલ આપીને, IVRS દ્વારા ફોન કરીને કે પછી વોટ્સએપથી પણ ગેસ બુક થઈ જાય છે. અને જો એપ્સ વાપરવી હોય તો ત્રણેય કંપનીની પોતાની એપ્સ છે જ, જેમ કે ઇન્ડિયન ઓઇલ વન, હેલો BPCL અને HP પે. બુકિંગથી લઈને પેમેન્ટ સુધી બધું જ મોબાઈલથી થઈ જશે. છેલ્લે કેટલાક મહત્વના સંપર્ક નંબરો હંમેશા યાદ રાખવા જેવા છે. ઉજ્જવલા યોજના માટેની ખાસ હેલ્પલાઇન 1800-266-6696 છે. બીજી એક સામાન્ય ટોલ ફ્રી હેલ્પલાઇન 1800-235-3555 પણ છે. અને આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ નંબર છે 1906. આ પેટ્રોલિયમ મંત્રાલયનો ઇમરજન્સી નંબર છે. ક્યારે પણ ગેસ લીકેજની ગંધ આવે કે કોઈ એવી કટોકટી લાગે તો સેકન્ડનો પણ વિચાર કર્યા વગર સીધો આ 1906 પર જ કોલ કરવો. આ જાણકારી હોવી ખૂબ જરૂરી છે. તો હવે આ બધી જ A to Z માહિતી જાણ્યા પછી એક મોટો સવાલ ઊભો થાય છે. જો કોઈ પરિવાર આ શરતો પૂરી કરતો હોય અને હજુ પણ એમના ઘરમાં લાકડાના ધુમાડા વચ્ચે રસોઈ બનતી હોય, તો શું એ ઘરની મહિલાઓના સ્વાસ્થ્ય અને સશક્તિકરણ માટે આજે જ આ અરજી પ્રક્રિયા શરૂ ન થવી જોઈએ? સાચી માહિતી જ પરિવર્તન લાવી શકે છે.